આજે આપણે ત્રિકોણની માહિતી મેળવવાના છે। ત્રિકોણની અંદર ત્રિ અને કોણ, ત્રિનો અર્થ થાય ત્રણ અને કોણનો મતલબ થાય ખૂણા। જેની અંદર ત્રણ ખૂણા હોય અને ત્રણ બાજુઓ દ્વારા જે બંધ આકૃતિ જે બને છે એને આપણે ત્રિકોણ કહીએ છીએ। ત્રિકોણની અંદર બાજુઓના આધારે એના ત્રણ પ્રકાર છે, સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમ બાજુ। જે ત્રિકોણની અંદર ત્રણે ત્રણ બાજુઓના માપ જો સમાન હોય તો એને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। બે બાજુઓના માપ સમાન હોય તો સમદ્વિબાજુ અને ત્રણે ત્રણ બાજુઓના માપ જો અલગ અલગ હોય તો તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। એ જ રીતે ખૂણાઓના આધારે પણ એના ત્રણ પ્રકાર છે। જો ત્રિકોણની અંદર ત્રણે ત્રણ ખૂણા લઘુકોણ હોય એટલે કે 90 અંશથી નાના હોય, 60 ના ખૂણા હોય, બરોબર, તો એને આપણે લઘુકોણ કહીશું। જો એક ખૂણો કાટકોણ હોય તો એને કાટકોણ ત્રિકોણ કહીશું અને એક ખૂણો જો ગુરુકોણ હોય એટલે કે 90 અંશ કરતા મોટો હોય તો એને ગુરુકોણ ત્રિકોણ આપણે કહીશું। હવે અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખવાની છે, જે ખૂણા જે છે આ ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે। આની અંદર તમને ત્રણ શિરોબિંદુ જોવા મળશે, A શિરોબિંદુ છે, B છે અને C છે। એ જ રીતે શિરોબિંદુઓને આપણે જોડીએ એટલે બાજુ બને, તો A અને B એટલે અહીંયા આગળ એક આપણને મળે કે AB, એ જ રીતે B અને C અને A એટલે ત્રણ બાજુઓ આપણને મળે, ત્રણ ખૂણા મળે, A ખૂણો, B ખૂણો અને C ખૂણો, ત્રણ ખૂણા પણ આપણને મળે છે। આ જ રીતે જો આપણે ત્રિકોણ જે છે, આ ત્રિકોણ જે જગ્યા રોકે, કોઈ પણ પદાર્થ જે છે એ પદાર્થે રોકેલી જગ્યાને એનું ક્ષેત્રફળ કહેવાય અને એ જે પદાર્થ જે છે, એ આકૃતિ જે છે, એ જે રચના છે, એની જે બાજુઓ જે છે, આ બાજુઓના માપનો જો સરવાળો આપણે કરીએ તો એને આપણે પરિમિતિ કહીએ છીએ। તો ત્રિકોણની અંદર આપણે જો ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ, 1/2 આ આધાર ગુણ્યા ઊંચાઈ અથવા પાયો ગુણ્યા વેધ, એ રીતે પણ આપણે જાણીએ છીએ। આ જ રીતે આપણે જો ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો આ ત્રણે ત્રણ જે બાજુઓ છે, આ AB છે, આ BC છે અને આ CA છે, આનો જો સરવાળો કરીએ તો આપણને પરિમિતિ મળી જાય અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો યાદ રાખવાનો છે, 180 થાય। હવે ત્રિકોણની શોધ કોણે કરી એવી કોઈ ચોક્કસ માહિતી નથી, પણ મેસોપોટેમિયાની જે સંસ્કૃતિ, જે મિસરની સંસ્કૃતિ, જે સિંધુ ખીણની સંસ્કૃતિ, આ સંસ્કૃતિની અંદર પ્રાચીન સમયથી જ લોકો આ ત્રિકોણનો ઉપયોગ કરતા આવેલ છે।